આજે બનાવીશું સોજીમાંથી એકદમ ઇઝી નાસ્તો અલગ રીતે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ મોકલી શકો છો. તેના માટે પાણી ગરમ કરવા રાખી દીધું છે 1 ગ્લાસ જેટલું. તેમાં હવે સ્વાદ અનુસાર નિમક, ચીલી ફ્લેક્સ અને જીરું ઉમેરીને સરસ ગરમ થવા દઈશું. સાથે સાથે ધાણા ઉમેરી દઈશું. ગેસની હાઈ ફ્લેમ ઉપર તેને સરસ ઉકાળીને તૈયાર કરવાનું છે. ત્યાર પછી તેમાં સોજી ઉમેરી દઈશું અને એક જ ડાયરેક્શનમાં તૈયાર કરી લઈશું. તો અહીં ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને ઠંડા થવા દઈશું. ત્યાર પછી હવે મોટી સાઈઝમાં લુઓ લીધો છે. તેને હવે સરસ વણી લઈશું, પણ થીક રાખીને તૈયાર કરવાનું છે. તો વણાઈ ગયા બાદ તેને હવે પીઝા કટરની મદદથી સરસ કટ કરી લઈશું. તો બધી સાઈડથી કટ કરી લઈશું અને તેને પીસ કરી લઈશું. તો ત્રિકોણ આકારમાં પેટર્ન બનાવીને અહીં સોજીનો નાસ્તો તૈયાર કરીશું. તમે કોઈ પણ પેટર્નમાં બનાવીને તૈયાર કરી શકો છો. ત્યાર પછી હવે તેને ફ્રાય કરીશું ગેસની હાઈ ફ્લેમ ઉપર. તો અહીં જોઈ શકો છો સોજીનો નાસ્તો એકદમ ઇઝી રીતે સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તમે ગ્રીન ચટણીની સાથે પણ એન્જોય કરી શકો છો અને કેચઅપની સાથે. બાળકો કેચઅપની સાથે વધારે પસંદ કરે છે. તો અહીં સોજીનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે.